ભારે વરસાદ પાલનપુર હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ પાલનપુરથી મલાણા જવાના રોડ પર પાણી ભરાયા છે। રોડ પર પાણી જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો મુશ્કેલીમાં છે। સામાન્ય વરસાદ બાદ ગામડાઓને જોડતા માર્ગ ઉપર ભરાઈ ગયા છે પાણી। રોડ ઉપર પાણી ભરાઈ રહેતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। તો બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓમાં જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો આજના દ્રશ્યો છે। બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક તાલુકામાં 15-20 મિનિટ વરસાદ આવ્યો પરંતુ જાણે આખા દિવસનો 15-20 મિનિટમાં વરસી ગયો હોય તેવો વરસાદ આવી ગયો। કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ રહ્યો અને હજી પણ વરસાદ થઈ રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું કહી રહ્યું છે બનાસકાંઠા? જે વરસાદની રાહમાં હતું, વરસાદ આવી રહ્યો છે હવે? તો ચોક્કસથી સિદ્ધાર્થ, બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તે ઉપરાંત જે સ્થાનિક રહીશો છે તેમને પણ જે ગરમી અને બફારો હતો તેમાંથી રાહત મળી છે। ખાસ કરીને પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારો, ત્યાં વરસાદ શરૂ થયો છે। તે ઉપરાંત જે ઇકબાલગઢ તેમજ અમીરગઢના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। તે ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં જે પરિસ્થિતિ છે, કેટલાક રસ્તાઓ જાણે નદીઓમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। આ તરફ દ્વારકાથી જાણકારી। દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ આવ્યો છે। દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગોમતી ઘાટ કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો ગરમીમાંથી રાહત મેળવવા ઉછળતા મોજા વચ્ચે આનંદ લેતા પણ નજરે પડ્યા હતા। દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હોય કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। દ્વારકાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગળ લોકો દર્શને પણ ગયા હતા, ભારે બફારાનો સામનો કરી રહ્યા હતા। વરસાદ નહોતો તેટલો, પરંતુ દરિયાને આ કરંટ જે છે તે સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યો છે। 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આ તરફ અંબાજીથી સમાચાર ફરી એક વખત મળી રહ્યા છે। અંબાજીની દુકાનોમાં કેડસમાં જે પાણી ભરાયેલા છે તે પાણીને નિકાલ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અંબાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ સતત વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ અંબાજીના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પાણીના નિકાલની વ્યવસ્થા નહીં થતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે। ફરી એક વખત ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસે જઈશું। મહેન્દ્ર, જે રીતે દુકાનોની પરિસ્થિતિ હતી, હવે રસ્તાઓ પણ નદીઓ બની ગયા છે। બિલકુલ સિદ્ધાર્થ, આપને બતાવું છું કે જે રીતે અંબાજીમાં વરસાદ પડ્યો છે, દુકાનોમાં પાણી ભરાય, આપણે ફરી એકવાર બતાવવા માંગીશ કે જે વરસાદ જે છે અંબાજીના બજારો જે છે એ નદીઓ સમાન થઈ ગયા છે અને ડીઝલસીના પાણી જે રોડ પર ભરાયેલા જોવા મળે છે। દુકાનોમાં છે, દુકાનોમાં પણ કેડસમાં પાણી ભરાયેલા જોવા મળે છે। અનેક વેપારીઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તબક્કે કહું કે જે રીતે ટેન્કર છે, ટેન્કર પાણી ઉલેચવા માટે ટેન્કર બોલાવવામાં આવ્યા છે અને જે પંચાયતના ટેન્કર છે, પંચાયતે ટેન્કર મોકલ્યા છે। જે વેપારીઓ છે એ પણ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। એક નહીં પણ અનેક દુકાનોમાં આ રીતે પાણી ભરાયા છે અને પંચાયતના કહેવા મુજબ, લોકોના કહેવા મુજબ છે અનેકવાર જે છે દુકાનોમાં પાણી જે વરસાદી ભરાતા હોય છે તેના માટે રજૂઆત કરવા સુધી કોઈ પરિણામ નથી। હજી તો જો કે ચોમાસાની શરૂઆત છે, પણ આ રીતે હજી આખું ચોમાસું બાકી છે, ત્યારે વેપારીઓને આવનારા ચોમાસામાં જ્યારે અતિ ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે તે એક વસ્તુ જોવા જેવી પરિસ્થિતિ થશે। ને હાલ તબક્કે જે રીતે વેપારીઓ છે એ વેપારીઓ પણ ભારે મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યા છે અને પાણી ઉલેચવાનો પ્રયાસો સતત આ જે વેપારીઓ છે હાલ તબક્કે કરી પોતાનો માલ સામાન બચે તેવો પ્રયાસ કરી રહ્યા છે। સિદ્ધાર્થ, આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મહેન્દ્ર આપી છે, અનેક દુકાનોની અંદર પાણી હજી પણ ભરાયેલા છે। પાણી બહાર કાઢવા માટે ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ચોર લગને ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય, પાણીથી લથપથ રોડ, જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા। અમદાવાદમાં સવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી 2 થી 3 ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો। મોટાભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું। આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના। અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાયા હતા। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા। અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો પણ જોઈ લો। અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી થઈ ગયો।
સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી આ જ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા. વાહનો બંધ થઈ ગયા, લોકોને ધક્કા મારવા પડ્યા. આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા થયા. પ્રથમ વરસાદે જ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા. માણેકબાગ 4 રસ્તા પાસે પણ રોડ બેસી જતા બેરિકેડ મૂકવા પડ્યા. આ બાજુ સરસપુરમાં પ્રથમ વરસાદે દુર્ઘટના સર્જાઈ. સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું. લીમડાનું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલી ગયા. ઘરમાં રહેતા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના. હવે અમદાવાદ બની જશે ભૂવાનગરી. પહેલા જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા. અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું. ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો. ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પાવાગઢના પગથિયા પર વરસાદી પાણી વહ્યા. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી. રોડ ભરાયેલા પાણીના આ દ્રશ્યો છે હિંમતનગરના. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરતા સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ સહિતના શહેરોમાં તોફાની વરસાદ પડ્યો હતો. વરસાદે દબદબાટી બોલાવતા હિંમતનગરના રોડ પર પાણી ભરાઈ ગયા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. હિંમતનગરના સહકારી જીન અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પરેશાન થયા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો. ટીઆરબી જવાનો દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરવાના પ્રયત્નો હાથ ધરાયા. 6 લેનની મંદ ગતિની કામગીરીને લઈ લોકો પરેશાન જોવા મળ્યા. રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદે જમાવટ કરી. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા શહેરના વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા. અમદાવાદના વાસણા બેરેજના 4 ગેટ ખોલવામાં આવ્યા. વાસણા બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. ફતેવાડી કેનાલના 480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણીનો નિકાલ કરી વાસણા બેરેજના 132.50 ફૂટ સપાટી લેવલ જાળવી રખાયું. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સતર્ક